જય માતાજી। તો બધાને જય બાબારી। તો જોઈ શકો છો કે આપણે આજે પોણી વાળ્યું છે। પોણી વાળ્યું છે 1 વાગે ને 1 થી જોઈ શકો છો અત્યારે પાણી ચાલુ છે। 1 થી આપણે 5 વાગી ગયા છે તો પણ કેટલા 6 ચારા 7 ચારા ભીધા છે। આપણે જોઈ શકો છો 1 વાગ્યાથી 6 ચારા ભીધા છે ને અંદર લસકા અંદર છે ચહડિયું પાઇનલ છે। અંદર જોઈ શકો છો અંદર પણ નેદામણ ખૂબ વધારે છે। અહીંયા પણ જોઈ શકો છો બહુ દૂરથી થોડું પાણી આવે છે। જો સામે દેખાય લીમડા ત્યાંથી પાણી આવે છે ને આમાં પણ આપણે કાલે પાવાની છે। આ છે લસકા બાજરી જોઈ શકો છો। લસકા બાજરી આપણે ઘાસ આપણે છે કે ગાયો ભેંસોને નાખવા માટે। તો સામે પણ તબેલો છે જોઈ શકો છો। ગાડી પડી ત્યાં આગળ તબેલો છે। અહીંયા જોઈ શકો છો આ ઘાસ ખૂબ સરસ એવું થયું છે મિત્રો। આ છે આપણે લસકા બાજરી ગાયો ભેંસોને નાખવા માટેની। તો આપણે અત્યારે જોઈ શકો છો પાણી પણ નાખ્યું પવાડી દીધું છે ને આપણે પણ જોઈ શકો છો આપણે પણ બેસી ગયા છીએ કે 1 વાગ્યાનો પાણી વાળું છું તો પણ હજન પીને હજન તો 4-5 ચારા છે 3-4 ચારા છે હતા નહીં। લગભગ જે વાગતા આપણે 6 વાગતા હોય તો 7 વાગતા પી રહે એટલું પાછું બીજું ભાઈ કાલે આપણે વાળશું। આપણે એવું નથી કે દિવસ આપણે પી દઈએ પણ આપણે અહીંયા કલાકવાર નથી આપણે અટકણ છે એટલે આપણે આજે નહીં તો બીજું કાલે વાળશું। તો જોઈ શકો છો અત્યારે આપણે આ ચારામાં જીધા આવ્યા છીએ। જો ભરીને જાય છે પાણી। જો અત્યારે ઢાળિયામાં કેવું પાણી જાય। જો આવો ઢાળિયો તમારે પણ નહીં હોય। જો આપણે ખોર્યો નહીં તો પણ પાણી કેવું આવે છે। જો આ ઢાળિયો ખેડૂતને ખરેખર હું તો એમ કહું છું કે ઢાળિયો ખોરવો જોઈએ ખેડૂતને। આ ખેડૂત જ એવો છે ને કે અંદર જો ખડ કેટલું છે જુઓ ખાલી। આ જે તમે ખડ દેખાય ને આ ખડ આવું ખડ હોવું ના જો। આ ખડ ને આ ખડ હોય એટલે તમારે અંદર પાણી રોકાય એટલે એવું અંદર બધું ગોટો થઈ જાય। આવું જો કેટલું હુકાઈ જેલું ખડ પડી જો આવ્યું। આ બધું ખડ પડ્યું એટલે તમારે હુકાઈ જેલું ખડ રોકાય બધું રોકાઈ જાય એટલે તમને પાણીવાળા મજા આવે નહીં। જો અત્યારે જો જો આમાં જો ખડ કેટલું દેખાય તમે ખાસ જો આમાં નથી। જો આમાં પણ ખડ નથી નકરી લસકા બાજરી છે। જો આટલી અમે સામે બધી વાઢી નાખેલી છે અને આ બાજુ આટલી ઊભી છે આ બધી લસકા બાજરી। આ છે આપણું પાઇનલ છે અને આરી બધી લસકા બાજરી કહો ને લગભગ વીઘો હશે વધારે તો નહીં વીઘો હશે પણ હવે કાલે પાણી વાળવાનું છે। હવે કેટલો ટાઈમ લાગે છે એ કોઈ આપણને ખબર નથી। તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। જો લસકા બાજરીને જો કેવો એના ભૂંગળા એના પોઈન્ટ ટોચડો આવ્યા જો એનો કાંઈ ટોચો આવી જો આ કહાણું દેખાય જો લસકા બાજરીનું કહાણું। જો અહીંયા પણ વાળી દીધું છે પાણી। જો તારી જો એ સામેથી દેખાય ને એ ગાડી પડી ત્યાંથી આપણે વાળતા આટલા આવ્યા છીએ। તો ફાઇનલી આટલા વાળવાનું છે આપણે પાણી પણ આજે પણ આપણે પી તો નહીં રહે તો આપણે કાલે વાળવાનું છે। પણ શું કે આપણે મજૂરી 300 રૂપિયા લીધી છે 2-2.5 વીઘામાં પાવા માટે। 300 રૂપિયા દોંજી ચાલે છે 300 રૂપિયા લેવાની એટલે વધારે તો નથી પણ 1 વાગ્યાથી 1 થી આપણે 6-7 વાગ્યા સુધી રહેવાનું પછી જતું રહેવાનું બીજું કાલે। આપણે એવું કંઈ હે નથી કે આજે તો આપણે બધું પી દઈએ એવું બધું આપણે કોઈ નહીં। ભલે આજનું ને કાલ ને 15 આપણે જો આ પૈસા હાલવાથી આપણે તો મજૂરી તરફ છીએ। જો પાણી જો પાણી મારું સારું આવે છે પણ આગળ તૂટી ગયું છે પણ હવે ચો બાંધવા જઈએ। હા સારું પીણી તૂટી ગયું છે અમુક તો હોલ પડ્યા છે। આ ઊંઝેડા મારા હારા ઊંઝેડા આવે ને એટલે હોલ પાડી દીધા છે। જો પેલો હમ હોલ પડ્યો જો દેખાવ તો મને ઝૂમ કરીને જો એ હોલ પડ્યા જો જોયા કેટલા હોલ પડ્યા જોયો। અને એટલે આ પાડ્યું અડધું વાઢેલું જો ને અડધું વાઢવા બાકી પડ્યું સારું એટલે કે તો પાણી પીવાનું પાવાનું કંઈ પી રહ્યા છે હવે આપણે જોઈએ છીએ અત્યારે કિલો હડા પહોંચ્યા છે તો અમે કેટલા કલાક જોઈએ છીએ ખબર પડીએ કેટલા કલાક પી રહ્યા હશે। વીઘો હશો કોને વીઘા ઉપર હશે લગભગ વીઘા ઉપર હશે લગભગ 2 વીઘાનું ખેતર હે 2-2.5 વીઘાનું। આટલે આખું મોટું લોબું છે તમે બતાવું કે આટલે મોડીને આવડું છે આખું। તો આટલે આ બધી લસકા બાજરી ઉજેલી છે જો બધી લસકા બાજરી જો સામે મોડી લસકા બાજરીને આ રહ્યું આપણા પાઇનલ જો મોટું કેવું ઉજ્યું છે જો ઉજ્યું છે ને મોટું પાઇનલ જો 15 ઘાસ એટલે આમ અંદર ધરો બહુ વધારે થઈ ગઈ। જો આ જે ઘાસ દેખાય ને તમને એમાં ધરો બહુ
વધારે નીકળી ગઈ છે જો આ જો અહીંયા પણ ખૂબ સરસ છે જો. તો હા મિત્રો, અમારો વિડીયો મિત્રો ગમે તો આગળ લાઈક શેર ફોલો કરતા રહેજો મિત્રો. આવવાના ડેલી માટે તમારા માટે મિત્રો ડેલી એક બ્લોગ બનાવશું, એક જ બ્લોગ આવશે મિત્રો. આપણે બીજું કોઈ બનાવીએ નહીં બ્લોગ. આપણે ખેતીના મિત્રો ડેલી બ્લોગ એક જ નાખશું. અને બીજો હવેથી મિત્રો આપણે જેમ તેમ આપણે બ્લોગ નહીં આવે ખેતીનો, એટલે ખેતીનો બ્લોગ આવતો રહેશે, આપણે બીજો નહીં આવે. તમારો વિડીયો કેવો લાગે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો. અને લાઈક શેર ફોલો કરજો મિત્રો. જય માતાજી, જય હિન્દ.